શહીદ પરિવાર મારો પરિવાર. ભરતભાઈ, અત્યાર સુધીમાં એવા કેટલા પરિવાર છે કે જેમને તમે આ શૌર્ય સહાય આપી હોય અને એમને આનાથી મદદ મળી હોય? દરરોજનો માત્ર ₹1 શહીદ સૈનિકોના પરિવાર માટે. બહુ ખૂબ મોટી વાત કહેવાય, કેમ કે એકનો એક દીકરો ખોવો અને તેમ છતાં ફરીથી દેશ માટે ઊભું રહેવું. અને તમારી રોજની જે કમાણી છે એમાંથી માત્ર ₹1 દરરોજ આ ડોનેશન બોક્સની અંદર નાખવાનો. ભરતભાઈ, એવું પણ હશે ને કે જે શહીદ થાય છે તો એમને સરકાર દ્વારા પણ ફંડ મળતું હશે? જ્યારે તમારો જન્મદિવસ આવશે ત્યારે આઈ સપોર્ટ ફાઉન્ડેશન સંસ્થા તરફથી તમને કોલ આવશે. અને એ બોક્સની અંદરથી પૈસા આવે છે ખરા? 6 વર્ષની નાનકડી ઢીંગલી છે, દીકરી છે, એ દોડીને મારી પાસે આવી અને મને એકદમ હક કરી. એ સાહેબ, એનો એક માસૂમ પ્રશ્ન એવો હતો કે અંકલ, મારા પપ્પાને કોણે માર્યા છે? નમસ્કાર દર્શક મિત્રો, હું દીપક બોખા માય પોડ સ્ટુડિયો તરફથી તમારી સામે જય હિન્દ, વંદે માતરમ. 15મી ઓગસ્ટ, આવનારી 15મી ઓગસ્ટ એટલે આઝાદી પર્વ. અને આ આઝાદી પર્વના દિવસે આમ જોવા જાઓ તો આઝાદી શબ્દ એકદમ નાનકડો અમથો 3 શબ્દનો બનેલો લાગે, પરંતુ આ આઝાદી શબ્દની પાછળ ક્રાંતિકારીઓના ખૂન અને ક્રાંતિકારીઓની શહાદત વહેલી છે. અને એ ક્રાંતિકારીઓના કારણે જ આજે તમે, હું અને આખોય ભારત દેશ એ મોજ કરી રહ્યો છે, મજા કરી રહ્યો છે. તો આ આઝાદીની જે કાંઈ પણ લડત છે એની અંદર ક્રાંતિકારીઓ તો એનું કામ કરી દીધું, પણ આજે આપણી વચ્ચે એવા ઘણા ક્રાંતિકારીઓ છે કે જે સતત લડતા હોય છે, જે સતત ક્યાંક ને ક્યાંક ભારત માટે, સર્વભૌમ માટે, મા ભૌમ માટે ક્યાંક ને ક્યાંક લડતા હોય છે, પોતાની ફરજ અનુભવતા હોય છે. આવો આપણે આવા એક વ્યક્તિત્વને મળવું છે કે જે આપણી સાથે રહીને, આપણા સમાજમાં રહીને, આપણા લોકોની વચ્ચે રહીને ક્યાંક ને ક્યાંક આપણા દેશના વ્યક્તિઓ, દેશના નાગરિકો અને એમાં પણ સૌથી મોટા એટલે કે આપણા દેશના સૈનિકો માટે કાર્ય કરે છે. મિત્રો, આપણા સૈનિકો જ છે કે જે 24 કલાક દેશની બોર્ડર પર રહીને જાગતા રહે છે, આપણી સેવા કરે છે, દેશની સેવા કરે છે, જેના કારણે આપણે આપણા પરિવાર સાથે શાંતિથી રહી સૂઈ શકીએ છીએ, દેશમાં રહીને એક કહેવાય ને કે આઝાદીનો અનુભવ કરી શકીએ છીએ. બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત કે આ શહીદો અને આ ક્રાંતિકારીઓ જેમના કારણે આ દેશ આઝાદ થયો છે એમની ગાથાઓ અમર છે. એવી જ ઘણી બધી શહીદોની ગાથાને લઈને આજનો પોડકાસ્ટ શરૂ કરીએ છીએ, એવા વ્યક્તિત્વની સાથે કે જે આજે પણ આવા સૈનિકો માટે, ખાલી સૈનિકો નહીં, દેશના સૈનિકો માટે અને એમના પરિવાર માટે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક કરી રહ્યા છે. મિત્રો, એક વ્યક્તિ જ્યારે દેશમાં સેના સાથે જોડાય ત્યારે એક વ્યક્તિનો આખો પરિવાર સેના સાથે જોડાય છે. અને એ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે, દેશ દાજ માટે લડતા લડતા જ્યારે શહીદીને વરે, ત્યારે એના પરિવારનું શું? એનો પરિવાર કઈ પરિસ્થિતિમાંથી ગુજરતો હોય, તમે ને હું તો ખાલી એક વાત કરી શકીએ, અનુભવી શકીએ, પણ ખરો અનુભવ તો એનો પરિવારને જ થતો હોય. તો એ પરિવારને સપોર્ટ કઈ રીતે થાય, એ પરિવાર સુધી કેમ પહોંચી શકીએ, એ પરિવારને કેમ આગળ લાવી શકીએ, એવું વિચારવાવાળા વ્યક્તિ અને ત્યાં સુધી પહોંચીને એમને સહાય કરવાવાળા વ્યક્તિ એવા ભરતભાઈ વરિયા આજે આપણી સાથે ઉપસ્થિત છે. તો ભરતભાઈને જ પૂછીએ કે ભરતભાઈ, તમને આ સૈનિકોના પરિવારને મદદ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો અને કેવી રીતે આ મુહિમ શરૂ થઈ? ભરતભાઈ વરિયા આજે આપણી સાથે છે. ભરતભાઈ વરિયા સુરતની અંદર છેલ્લા 7 વર્ષથી આઈ સપોર્ટ ફાઉન્ડેશન નામની એક સંસ્થા ચલાવે છે. અને આ આઈ સપોર્ટ ફાઉન્ડેશન થકી આજે લગભગ સૈનિક કે જે શહીદ થયા છે એમના પરિવારને તમે સપોર્ટ કરો છો અને પ્રતિ એક સૈનિકોના ઘરે જઈને એમને તમે કંઈક ને કંઈક નાણાકીય પણ મદદ કરો છો. તો આઈ સપોર્ટ ફાઉન્ડેશન વતી ભરતભાઈ કંઈક આના ઉપર પ્રકાશ પાડો કે હકીકતમાં આઈ સપોર્ટ ફાઉન્ડેશન શું કરે છે અને તમે અત્યારે એ બાબતે શું કરી રહ્યા છો? જી ચોક્કસ સાહેબ. સૌપ્રથમ જય હિન્દ. આપનો ખૂબ ખૂબ આભાર કે આ ટોપિક જે યુવાનો માટે ખૂબ જ અગત્યનો છે એને આપણે સાથે લઈને આજે બેઠા છીએ. અમારી સંસ્થા સાહેબ છે આઈ સપોર્ટ ફાઉન્ડેશન. હવે આ સંસ્થાની શરૂઆત આજથી 7 વર્ષ પહેલા 2 મિત્રોના એક નાનકડા વિચાર સાથે કરેલી. હું ભરત વરિયા અને મારા મિત્ર છે બિપિનભાઈ ઘોઘારી. બંને મિત્રોના એક નાના વિચારથી કે જ્યારે એક સૈનિક છે એ જ્યારે દેશ માટે, મા ભૌમ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા માટે તૈયાર થઈ જતા હોય, ત્યારે એ જ્યારે શહીદ થઈ જાય અને એમનો પરિવાર નિરાધાર ન બને
એમના માટે આપણે શું કરી શકીએ? આવા એક વિચાર સાથે અમે આ સંસ્થા આઈ સપોર્ટ ફાઉન્ડેશનની આજથી 7 વર્ષ પહેલા શરૂઆત કરી. રાઈટ. અને હાલમાં આઈ સપોર્ટ ફાઉન્ડેશન એકચ્યુઅલીમાં શું વર્ક કરે છે? આઈ સપોર્ટ ફાઉન્ડેશન સાહેબ, અમારો મુખ્ય હેતુ છે દરરોજનો માત્ર ₹1 શહીદ સૈનિકોના પરિવાર માટે. આ સંસ્થા શરૂ કરવાનો અમને જે સાહેબ વિચાર આવ્યો, એ એક પેપર કટિંગની અંદર અમે એવું વાંચેલું. આજથી 7 વર્ષ પહેલા જે આ સંસ્થાની શરૂઆત થઈ, એ પેપર કટિંગ વાંચ્યું ને ત્યારે એની અંદર જે સૈનિક શહીદ થયા હતા એમના જે પિતા છે, એમને જે પોતાનો રોષ કહીએ અથવા પોતાની એવી લાગણી કે જે દુભાઈ હોય, જે પૂરી ન થઈ શકી હોય, એવી લાગણી એમણે એ પેપર કટિંગની અંદર અમે વાંચી. એમણે Right. એની અંદર એવું લખેલું સાહેબ કે મારો જે છોકરો છે એ આજથી 15 વર્ષ પહેલા શહીદ થયો અને શહીદ થયાની સાથે એને જે વળતર મળવું જોઈએ એ વળતર મારા સુધી પૂરતું ન પહોંચ્યું. અને મેં સરકારને એટલા પત્રો લખ્યા કે મારા દીકરાની જે બોડી છે, જે કોફિનમાં લાવવામાં આવે લાકડાની પેટીમાં, એ લાકડાની પેટી આખી ભરાઈ જાય ને એટલા પત્રો મેં સરકારને લખ્યા છે. એમના તરફથી પૂરતો પ્રત્યુત્તર એમને ન મળ્યો એટલે અમે એવું વિચાર્યું કે બની શકે કે કોઈ પણ વ્યક્તિ છે કે કોઈ સંસ્થા છે કે અન્ય કોઈ વસ્તુ, એ દરેક વ્યક્તિને આપણી સાથે જોડીએ. એ ચાહે કરોડપતિ હોય કે એકદમ નાનામાં નાનો માણસ હોય, એ દરેકને સાથે રાખીએ અને દરેક વ્યક્તિ પોતાનું રાષ્ટ્ર પ્રત્યે કે સૈનિકો પ્રત્યેની જે ફરજ છે એને કઈ રીતે દરરોજ નિભાવી શકે, એવા વિચાર સાથે અમે એક ટેગલાઇન બનાવી, દરરોજનો માત્ર ₹1 શહીદ સૈનિકોના પરિવાર માટે. અને આ વિચાર સાથે આપણી સંસ્થાની આ શરૂઆત અમે કરી. ઓકે, તો આની અંદર એવું કહેવાય કે આ રૂપિયો તમે દરરોજનો લ્યો તો એ દરરોજનો ₹1 ભેગો થતા 1 વર્ષ થાય એટલે ₹365 ભેગા થાય. બરાબર છે તો તમે આને કલેક્ટ કઈ રીતે કરો અને આ રૂપિયો આપે કઈ રીતે ને લોકો સુધી તમે આને કઈ રીતે પહોંચાડ્યું? સાહેબ, તમે જે પ્રશ્ન કર્યો છે કે દરરોજનો માત્ર ₹1 શહીદ સૈનિકોના પરિવાર માટે, તો એક રૂપિયો છે, જેમ કહેવાય ને કે ટીપે ટીપે સરોવર ભરાય, એમ અમે એક વિચાર અમે એવો નક્કી કર્યો છે કે અમારી પાસે હાલમાં જે આપ આજે જોઈ રહ્યા છો ને, આ જે ડોનેશન બોક્સ છે, પણ એને આપણે કહીએ છીએ શૌર્ય પાત્ર, કે જે એની શૌર્ય ગાથાઓ છે, જે સૈનિકોએ પોતાની શહાદતો હરી છે, એને યાદ કરી અને અમે લોકોને એવું કહીએ છીએ કે આખા દિવસમાં તમે સવારે કામ પર જાઓ અને સાંજે ઘરે પાછા આવો ત્યારે આખા દિવસમાં તમે ચાહે ₹500 કમાવો છો કે 5000 કમાવો, પણ સાંજે ઘરે પાછા આવો, તમારા પરિવારને તમે જુઓ છો, કારણ કે ત્યાં સૈનિકો ઊભા છે. એવા દરેક સૈનિકોનો એકવાર આભાર માનો, એમને થેન્ક યુ કહો અને તમારી રોજની જે કમાણી છે એમાંથી માત્ર ₹1 દરરોજ આ ડોનેશન બોક્સની અંદર નાખવાનો છે. અને આ એક રૂપિયો છે એ દર 6 મહિને આ ડોનેશન બોક્સ એમને અમે ફ્રીમાં આપીએ છીએ અને દર 6 મહિને આ બોક્સને અમે લઈ લઈએ અને આની અંદરથી જે પણ ફંડ ભેગું થાય એ ફંડ આઈ સપોર્ટ ફાઉન્ડેશનના બેંક એકાઉન્ટમાં જમા થઈ અને શહીદ પરિવાર સુધી પહોંચાડવામાં આવે છે. રાઈટ. ભરતભાઈ, અત્યાર સુધીમાં એવા કેટલા પરિવાર છે કે જેમને તમે આ શૌર્ય સહાય આપી હોય અને એમને આનાથી મદદ મળી હોય? શરૂઆત સર અમે જ્યારે કરેલી ને ત્યારે સૌ પ્રથમ અમારો પરિવાર હતો અમદાવાદની અંદર નિકોલમાં, દિનેશ દીપક બોરસે નામનો પરિવાર. ઓકે. અને ત્યારથી જે જર્નીની શરૂઆત થઈ અમારી, તો હાલમાં અમે કુલ 7 વર્ષ અને અમારે 1 મહિનો થયો છે આ સંસ્થાને. અત્યાર સુધીમાં અમે કુલ 95 પરિવાર સુધી રૂબરૂ ગયા છીએ અને દરેક પરિવારને આર્થિક સહાય પહોંચાડી છે. અને આ તમે સહાય એમને પહોંચાડો છો તો એમાંથી કોઈ એવી વાત ખરી, કોઈ એવી પરિવાર ખરા કે જેમને આમ કહેવાય ને કે આ શૌર્ય સહાયની અત્યંત જરૂર હોય અને એ સમય દરમિયાન એક એવો આમ અનુભવ તમારી સાથે થયો હોય કે નહીં, ખરેખર આ વસ્તુ અમે જે કરી રહ્યા છે દેટ ઇઝ વર્થ ઇટ? ખરેખર ખૂબ જ સારો સવાલ છે સાહેબ, કે આપણે એવું માનીએ અથવા તો વિચારીને ચાલીએ કે જે વેલસેટ પરિવાર છે અથવા તો એક કક્ષા જે આપણે લેવલ વિચારીએ કે જ્યાંથી માણસનું જીવન બહુ સારી રીતે જીવતો હોય, એનાથી જે ઉપરનું લેવલ આપણે ગણીએ, એ પરિવારમાંથી ભાગ્યે જ આપણે ન વિચારી શકીએ કોઈ સૈન્યમાં જતો હશે. મોટા ભાગે એવા જ પરિવારો છે કે જેના દીકરાઓ અત્યારે બોર્ડર ઉપર, અત્યારે હું અને તમે વાત કરી રહ્યા છીએ ત્યારે 20.5 લાખ કરતા વધારે સૈનિકો અત્યારે બોર્ડર પર ઊભા હશે. અત્યારે દર્શકો આપણને જોઈ રહ્યા છે ત્યારે 20.5 લાખ કરતા વધારે સૈનિકો આપણું રક્ષણ કરવા માટે ત્યાં ઊભા છે. વાર તહેવાર વ્યવહાર બધું ભૂલીને ત્યાં ઊભા છે. અને આવા સૈનિકો જે પરિવારમાંથી જાય છે ને, એ પરિવારની હાલત અને એની પરિસ્થિતિ એ મીડિયમ ક્લાસ કરતાં થોડી ઓછી હોય છે. અને એ જ્યારે શહીદ થાય ત્યારે એમના પરિવારને ટેકો કરવા માટે કદાચ લાખ, 2 લાખ કે 5 લાખ આપવાથી એની શહાદતનું ઋણ આપણે ચૂકવી નથી શકવાના. એટલે આપણે શું કરીએ છીએ, એમની સાથે એમના પરિવારને મળીએ, આપણા તરફથી થતી આર્થિક સહાય આપીએ અને આજીવન જ્યાં સુધી કે આપણી સંસ્થા ચાલે છે અથવા તો એ એમના મા બાપ અને એમના બાળકો જ્યાં સુધી જીવે છે
ત્યાં સુધી એને આપણે દત્તક લઈ લઈએ છીએ. જે પણ ખર્ચો એમને કોઈ પણ XYZ મેડિકલ ઇસ્યુ હોય કે ભણવા પાછળનો ખર્ચો હોય એ પણ આપણી સંસ્થા આઈ સપોર્ટ ફાઉન્ડેશન એમને પહોંચાડવા પ્રયત્ન કરે છે. ખૂબ સરસ વાત. કોઈ એવા પરિવાર કે જેને તમે હમણાં રિસેન્ટલી મળ્યા હોય અને એમને આ તમારી સહાયના કારણે કોઈ એવો સપોર્ટ થયો હોય, તો એવી કોઈ ઘટના કે એવી કોઈ વસ્તુ કે જે તમને તમારા દિલ સાથે સૌથી નજીક હોય કે ચોંટી હોય, કે જે તમને આ કામ કરવામાં કિક મારતી હોય? થોડા ટાઈમ પહેલા લગભગ 1 વર્ષ થયું, કારડિયા પરિવાર એ કારડિયા પરિવારના જે સૈનિક શહીદ થયા એમના જે દીકરી બા છે એને બોન મેરોની તકલીફ હતી અને સાથે આપણને જાણ થઈ. એટલે આપણે એમને એવું કીધું કે જે પણ જરૂરિયાત એમના ઈલાજ પાછળની હોય એ આપણી સંસ્થા તરફથી એને મળશે. આ ઉપરાંત ઘણા બધા એવા પરિવારો છે કે જેને જરૂરિયાત હોય મકાન બનાવવા છે કે અન્ય ખેતીવાડીની અંદર જરૂરિયાત હોય, અથવા તો તમે અમને જે હેલ્પ કરો છો એના થ્રુ અમારો કોઈ નાનો ધંધો શરૂ થઈ જતો હોય. અને સાહેબ એની અંદર તો કેટલાય પરિવારો એવા પણ છે કે જેની અંદર એકનો એક દીકરો છે શહીદ થઈ જાય છે અને એના મા બાપ એકલા થઈ જાય. ત્યારે આપણે જે સહાય કરીએ છીએ એ સહાય દ્વારા એમને કોઈ નાના મોટા ધંધાની શરૂઆત એ ગામની અંદર પણ કરી શકે અને એનાથી એ પોતાની રોજીરોટી પણ કમાઈ શકે છે. બહુ ખૂબ મોટી વાત કહેવાય, કેમ કે એકનો એક દીકરો ખોવો અને તેમ છતાં ફરીથી દેશ માટે ઊભું રહેવું એ બહુ મોટી વાત છે. અને આ દીકરો પાછો એવો હોય કે જે નાની ઉંમરમાં ગયો હોય. આના સિવાય આઈ સપોર્ટ ફાઉન્ડેશનની અંદર અત્યારે કેટલા મિત્રો કામ કરે છે? અને એક સવાલ મારે બીજો પૂછવો છે ભરતભાઈ, જી સાહેબ, કે તમે અત્યારે આ કામ કરો છો તો તમે શું ફૂલ ટાઈમ આઈ સપોર્ટ ફાઉન્ડેશનમાં જ કામ કરો છો? તો તમારું ઘર કેવી રીતે ચાલે છે? બરાબર છે સાહેબ. ઘણા બધા મિત્રોનો આ પ્રશ્ન છે. શરૂઆત કરી ત્યારથી આ 7 વર્ષ થયા. સાહેબ અમારું આ જે સેવાકીય પ્રવૃત્તિ છે ને એ 365 દિવસ દરરોજ રાત્રે 9 થી 11 દરમિયાન ચાલે. 2 વ્યક્તિથી શરૂ થયેલી આ જર્ની અમારી અત્યારે 4000 યુવાનો સાથેની છે. આપણે માત્ર સુરતની અંદર જ નહીં, સુરત સિવાય ભાવનગર, જામનગર, અમદાવાદ, મહુવા, વડોદરા, અમલસાડી, બનાસકાંઠા, મુંબઈ અને ગયા જ મહિનાની અંદર આપણે લંડનની અંદર પણ આપણા જ વિચારો સાથે આ જ રીતે જેમ અમે કાર્ય કરીએ છીએ આવા સારા વિચારોને એ લોકોએ અપનાવ્યા અને અમારી સાથે આઈ સપોર્ટ ફાઉન્ડેશન સાથે લંડનની અંદર પણ લોકો, ત્યાંના જે ભારતીયો છે એ પણ દરરોજનો પોતાની તરફથી જે નાણું ચાલતું હોય એ ત્યાં સેવ કરવાની શરૂઆત કરી છે. એટલે અમારી આ જે પ્રવૃત્તિ તમે સવાલ કર્યો છે કે ફૂલ ટાઈમની નથી. આ અમારી પ્રવૃત્તિ દરરોજ રાત્રે 9 થી 11 ચાલે. દિવસે અમારી સાથે શિક્ષકો પણ છે, હીરા ઘસુ પણ છે, જે રત્ન કલાકાર ભાઈઓ પણ છે, ડોક્ટરો છે, એન્જિનિયરો છે, ઘણી બધી લાઈનના મિત્રો અમારી સાથે છે જે દિવસ દરમિયાન પોતાનું કામ કરે અને સાંજે પોતાની ફેમિલીમાંથી થોડો સમય કાઢી અને 9 થી 11 દરમિયાન અમારી સાથે જોડાય. અમે ઘરે ઘરે જઈએ. દરરોજ રાત્રે 9 થી 11 અમારો આ નિત્યક્રમ છે. દરરોજ રાત્રે 9 થી 11 દરમિયાન અમારે ઘરે ઘરે જવાનું અથવા દુકાને જઈએ, લોકોને સમજાવીએ કે તમે જે પણ કમાવો છો અને આ શૌર્યપાત્ર જે આપણે હમણાં જોયું એ અમે ફ્રી ઓફ કોસ્ટ આપીએ, એનો કોઈ ચાર્જ લેતા નથી. ત્યાં મૂકીએ, એમને બરાબર સૈનિકો વિશે સમજણ આપીએ અને એમાં રોજનો રૂપિયો નાખવા માટે એમને તૈયાર કરીએ છીએ. બહુ મોટી વાત કહેવાય. જો યુથ એકચ્યુઅલીમાં આ બાબતને ખરેખર ધ્યાનથી લે અને આને જુએ તો પેલું કહેવાય ને કે આપણે પરિવાર માટે તો સમય કાઢીએ જ છીએ, બરાબર, પણ પરિવારની સાથે દેશ માટે પણ સમય કાઢવો એ એક આપણું અભિન્ન અંગ હોવું જોઈએ. 100% સાચી. તો તમે અત્યારે એ બાબતે કામ કરી રહ્યા છો. તો યુવાનો માટે તમે દેશને લઈને અથવા તો દેશની અંદર અત્યારે જે કાંઈ પણ પરિસ્થિતિ છે એને લઈને કંઈ કહેવા માંગો? યુવાનો માટે સાહેબ હું એટલું જ કહીશ કે ઘણી વખત કેવું થાય, 15મી ઓગસ્ટ આવી રહી છે, 26મી જાન્યુઆરી આવશે, ત્યારે યુવાનો જે આપણું આવનારું ભવિષ્ય છે, ભારતનું ભવિષ્ય છે, આવનારા સમયની અંદર એ ભારત છોડીને કદાચ બહાર પણ જશે અથવા તો અહીંયા પોતાનો બિઝનેસ સેટઅપ કરશે. ટૂંકમાં એ ભારતને રિપ્રેઝન્ટ કરવાના છે. આવનારો સમય યુથનો છે. હવે આ યુથ અત્યારે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી દરમિયાન દેશ ભાવના એમાં બહુ જ બહાર આવશે અને 16 ઓગસ્ટ આવે કે 27મી જાન્યુઆરી થાય, એક દિવસ જતો રહે એટલે દેશ ભાવના ધીમે ધીમે ઘટી જાય. અથવા હું બીજી રીતે વાત કરું તો ઘણી વખત એવું બને કે જેમ પુલવામા એટેક થયો એમાં 44 સૈનિકો જે શહીદ થયા, ત્યારે દેશની અંદર એક જુવાળ આવ્યો કે સૈનિકો શહીદ થયા, એમના માટે કંઈક કરવું જોઈએ. પણ તમે જાણો છો ને હું જાણું છું કે સૈનિકો સિયાચીનની અંદર -40-42 ડિગ્રી તાપમાનમાં પણ 24/7 ત્યાં પોતાની ફરજે ચૂકતા નથી અને ત્યાં હિમડંખ થવાના કારણે પણ એમના મૃત્યુ થતા હોય છે. આવી ઘટનાઓ અવારનવાર આપણે સાંભળતા હોઈએ છીએ, પણ એની નોંધ યુથની અંદર પૂરતી લેવાતી નથી. એટલે અમે એક મુહિમ એવી ચલાવીએ છીએ સાહેબ 2 વર્ષથી કે #શહીદ પરિવાર મારો પરિવાર. આપણે એવું કહીએ છીએ કે ભાઈ જે સૈનિક શહીદ થઈ ગયા છે એ સૈનિકોના શહીદ પરિવાર છે એમને આપણે મદદ કરી દીધી,
પણ એ જે સૈનિક બોર્ડર ઉપર આપણું રક્ષણ કરે છે એ માત્ર એમના પરિવારનું તો રક્ષણ કરતો નથી, એના માટે તો 140 કરોડ ભારતીય પોતાનો પરિવાર છે. સાચી વાત. એ જો આપણને પોતાનો પરિવાર માની અને નિસ્વાર્થ ભાવે દુશ્મનોની સામે લડતા લડતા જો શહીદ થઈ જતા હોય, તો એમના પરિવારની પડખે આપણે ઊભા રહીએ અને શહીદના પરિવારને આપણો પરિવાર ગણીએ અથવા તો રાષ્ટ્રીય પરિવાર તરીકે એને ગણીએ. અને એની પડખે ઊભા રહેવા માટે હું યુથને અહીંયાથી આહવાન કરું છું કે જ્યારે પણ કોઈ પણ શહીદ થાય તો એમના પરિવારને તમારાથી જે પણ થઈ શકે, તન મન કે ધનથી જે પણ તમે કરી શકો એ સહાય ચોક્કસ કરવી જોઈએ. કોઈ વ્યક્તિ અત્યારે આ વસ્તુને જોઈ રહ્યા છે અને આ માધ્યમ થકી એમને કંઈ સપોર્ટ કરવો હોય તો એ તમારા સુધી કઈ રીતે પહોંચી શકે? તમે સાહેબ જે સવાલ કર્યો એ પ્રમાણે કે કોઈ વ્યક્તિઓ છે જે આપણને હાલમાં જોઈ રહ્યા છે અને એમને આ શૌર્ય પાત્રની જરૂર છે, તો ડિસ્પ્લે ઉપર અત્યારે આપણો જે નંબર ચાલી રહ્યો છે એ નંબર ઉપર આપણને કોલ કરશે, મેસેજ કરશે અથવા તો કોન્ટેક્ટ કરશે, તો એમના સુધી આપણે પહોંચાડવા પ્રયત્ન કરીશું. સુરતની અંદર હશે તો આપણે ફિઝિકલ પહોંચાડી દઈશું અને જો બહાર હશે સુરતની બહારથી તો કુરિયર દ્વારા આપણે પહોંચાડવા માટે પ્રયત્ન કરીશું. સાથે સાથે સાહેબ એવું બને છે કે કેટલાક વ્યક્તિઓ આપણને એવું કહે કે શૌર્ય પાત્ર તો અમે લઈ જઈએ, અમારા ઘરે અથવા ધંધાના સ્થળે અમે મૂકી દીધું, પણ સાહેબ અમને રોજ યાદ નથી રહેતું કે એમાં રોજનો રૂપિયો નાખવો કે ન નાખીએ, ક્યારેક ભૂલાઈ જાય તો એનાથી અમને દુઃખ થાય છે કે આપણે લઈ આવ્યા છીએ સારા કામ માટે પણ આપણે એને પૂરું નથી કરી શકતા. તો આવી જગ્યાએ આપણે એક સંકલ્પ પત્ર બનાવ્યું છે. એ સંકલ્પ પત્રની અંદર આપણે યુથને કે દરેક વ્યક્તિને એવું કહીએ છીએ કે જ્યારે એ સંકલ્પ પત્રમાં તમારું નામ ભરો, સાથે સાથે તમારી બર્થ ડેટ આપો, જન્મ તારીખ. જ્યારે તમારો જન્મદિવસ આવશે ત્યારે આઈ સપોર્ટ ફાઉન્ડેશન સંસ્થા તરફથી તમને કોલ આવશે. સંસ્થા તમને કોલ કરીને કહેશે કે તમારો જન્મદિવસ છે ને આજે તમે જે ખર્ચ કરવાના છો એમાંથી 365 રૂપિયાનો ખર્ચ ઓછો કરી અને દરરોજના 1 રૂપિયા લેખે શહીદ સૈનિકોના પરિવારને તમે આપશો. એટલે વર્ષમાં એક જ વખત તમારે ટ્રાન્ઝેક્શન આપવાનું 365 રૂપિયાનું. આ રીતે પણ આપણે દરેકને સાથે જોડવા પ્રયત્ન કરીએ છીએ. તમે જે વાત કીધી એમાંથી એક શબ્દ મને ખૂબ ગમી ગયો કે ભાઈ મારો પરિવાર શહીદ પરિવાર મારો શહીદ પરિવાર, બરાબર છે. શહીદ પરિવાર એ મારો પરિવાર. કદાચ જો આ ભાવના સમગ્ર ભારતના પ્રત્યેક ઘર સુધી પહોંચી જાય તો પ્રતિ એક ઘરની અંદર ખરેખર વાસ્તવિકતા સ્વરૂપે આપણી આઝાદી વિકસી શકે, આગળ વધી શકે અને એ દરેકના નામ આપણા સુધી પહોંચી શકે. 100%. તમે આની સાથે સાથે ઘણા બધા આપણે કહેવાય ને કે ભાઈ રાજકારણીઓ પણ હશે જી. અથવા તો ઘણા બધા સરકારના પણ વ્યક્તિઓ હશે કે જે તમારી સાથે આ મુહિમમાં જોડાયા હોય, તો એવી કોઈ તમારી જર્ની કે જેની અંદર એ વ્યક્તિઓ મળ્યા હોય, તમને સપોર્ટ કર્યો હોય, આગળ આવ્યા હોય, અથવા તો એ વ્યક્તિઓ પણ આ મુહિમમાં જોડાણા હોય કે એમણે પણ કંઈક ફંડિંગ કર્યું હોય, આપ્યું હોય શહીદો માટે? હવે શહીદો માટે ફંડિંગ આપવા માટે તો સાહેબ ઘણા બધા આપણી સાથે જોડાયા છે અને ભવિષ્યની અંદર જોડાશે પણ ખરા. પણ જે રાજકારણમાં તમે વાત કરો છો તો આપણા જે રક્ષામંત્રી છે રાજનાથસિંહજી, એમની ઓફિસમાં પણ આપણે શૌર્ય પાત્ર આપેલું છે. એ જ્યારે સુરત આવેલા ત્યારે એમનો કોલ આપણને સામેથી આવ્યો કે દર્શનાબેન જરદોશ છે એ આઈ સપોર્ટ ફાઉન્ડેશનની અંદર સારી રીતે જોડાયેલા છે. છેલ્લા 7 વર્ષથી અમે જે કાર્ય કરીએ છીએ, મોટા મંદિર યુવક મંડળ નામની સંસ્થા ચૌટાપુલ ખાતે ચાલે છે, જે ગણેશ મહોત્સવ બહુ મોટા પાયે કરે છે. અને ત્યાં આવનારા જે ભક્તો છે એ ભક્તો દર્શનાર્થે આવતા હોય ત્યાં અમારા યુવાનો દરરોજ રાત્રે ગણપતિ મહોત્સવ દરમિયાન 8 વાગ્યાથી લઈને રાત્રે 2 વાગ્યા સુધી અમે આ બોક્સ લઈને ઊભા હોઈએ છીએ. ત્યારે દર્શનાબેન અમને જોતા હોય અને રાજનાથસિંહજી જ્યારે આવ્યા ત્યારે દર્શનાબેને એમને વાત કરી હશે રસ્તામાં સર્કિટ હાઉસ જતા જતા, અને એમને આપણને સામેથી કોલ કરીને ત્યારે રાજનાથસિંહજીએ બોલાવ્યા. લગભગ 15-20 મિનિટ સુધી અમે એમની જોડે બેઠા અને આપણા કાર્યની સરાહના પણ કરી. આ સિવાય આપણા ગુજરાતના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, એમની ઓફિસમાં પણ છે. નાના મોટા આપણે હર્ષભાઈ સંઘવી છે, એ દરેકની ઓફિસમાં પણ આપણા બોક્સ મૂકેલા છે. અને એ બોક્સની અંદરથી પૈસા આવે છે ખરા? બોક્સમાં તો હવે રાજકારણીઓ છે અને થોડાક ઉપરના લેવલ ઉપર છે, એટલે બની શકે કે ન પણ આવતા હોય, પણ જ્યારે આપણે એની મુલાકાતે જઈએ ને ત્યારે 100% એમના તરફથી જે ફાળો લખાવાનો છે એક સાથે લખાવી દે છે. બોક્સમાંથી તો ન નીકળે, કારણ કે બોક્સ આપણે સાહેબ એવું કહીએ છીએ કે તમારા ઘરે અથવા ધંધાના સ્થળે બોક્સ મૂકવાનો આપણો આશય છે કે દરરોજ તમે સૈનિકોને યાદ કરો. આપણે એવું નથી કહેતા કે રોજ એની અંદર તમે પૈસા નાખો, પણ તમારી સામે બોક્સ આજે પડ્યું હશે શૌર્ય પાત્ર, તો એ બાને રોજ તમારા માઇન્ડમાં એક ક્લિક થશે કે સૈનિકો છે તો આપણે છીએ. એના માટે આ એક આશય સાથે અમે બોક્સ પણ રાખીએ. 100%. અને એવું પણ બની શકે કે ભાઈ ઘણા પરિવાર, યુવાનો અથવા તો કોઈ વ્યક્તિ એ આ શૌર્યપાત્ર ઘરે રાખે છે તો એનું બાળકે આજે એ વસ્તુને જોવે છે, એ દેશને જોવે છે, એ સૈનિકોને જોવે છે, તો એ બાબતે પણ કંઈક ગૌર થાય. એ બાબતે કંઈ તમે પ્રકાશ પાડી શકો કે પરિવારની અંદર દેશ ભાવના માટે શું વાત કરી શકાય? અમે સાહેબ જ્યાં મુહિમ ચલાવીએ છીએ એમાં સેટરડે અને સન્ડે
અમારા ધંધામાં અમે જે અત્યારે બિઝનેસ કરી રહ્યા છીએ, ડેલ્ટાનો છે, ટ્રેડિંગનો છે, શેર બજાર, એમાં શનિ રવિ અમારે રજા હોય છે. તો દર શનિવારે અમે વિવિધ શાળાઓની મુલાકાત લઈએ છીએ. અમારો એક ધ્યેય એવો પણ છે કે આ જે મુહિમ છે ને, જે સૈનિકો પ્રત્યે સાચી ભાવના જગાડવાની, એ બાળકોથી શરૂઆત થાય તો આવનારી પછીની પેઢી એક એવી આવશે કે જેના દિલની અંદર, એના હૃદયમાં એક ખૂણે થોડી જગ્યા તો એવી ખાલી રાખશે કે જ્યાં માત્ર અને માત્ર સૈનિકોને જ સમાવવા છે, ત્યાં બીજા કોઈને એને સ્થાન જ નથી આપતું. આપણે એક એવું ઈચ્છીએ છીએ કે આવનારી જનરેશનને આપણે એક એવી તૈયાર કરીને જઈએ કે જેના બ્લડની અંદર, એક એક રોમની અંદર સૈનિકો માટે માન હોવું જોઈએ. એના માટે અમે સ્કૂલ વાઇઝ પણ ચાલીએ છીએ અને દરેક પરિવારને ઘરે જ્યારે અમે બોક્સ આપીએ ને સાહેબ, તમે આ બહુ સારો સવાલ કર્યો, જ્યારે અમે ઘરે બોક્સ મૂકીએ આ શૌર્યપાત્ર, ત્યારે એના મા બાપને એવું પણ કહીએ છીએ કે આમાં તમે રોજનો રૂપિયો નાખશો ને તો એ તમે બાળકના હાથથી નખાવજો. બાળક છે એવી વસ્તુ છે, એવો વ્યક્તિ છે કે એ કદાચ તમે એકાદ દિવસ ભૂલી જશો ને પણ બાળક નહીં ભૂલે. અને બાળક રોજ તમને આ રીતે કયા કરશે ને તમે એને સૈનિકો માટે રોજ ને રોજ નવી નવી માહિતી આપતા જશો તો બાળકને પણ જાણવું ગમશે અને આવનારા સમયની અંદર આપણે એક સાચો દેશભક્ત પણ મળી જશે. મને ખ્યાલ છે ત્યાં સુધી ભરતભાઈ, તમે લાસ્ટ યર બોર્ડર પર ગયેલા. જી સાહેબ. તો એ બોર્ડરનો અનુભવ મને શેર કરો ને જરા. બરાબર. અમે દર વર્ષે સાહેબ બોર્ડર પર જઈએ છીએ, રાખડી લઈ જઈએ અને અમારી સંસ્થાની જે બહેનો છે એ ત્યાં વિવિધ શાળાઓ જે સુરતની છે, કોલેજો છે, એમના તરફથી જે દીકરીઓ છે એક રાખડી આપે છે, સાથે એક લેટર લખે અને એ લેટરની અંદર એમના તરફથી જે લાગણીઓ સૈનિક માટે છે એ અંદર વ્યક્ત થયેલી હોય છે. ગયા નહીં 2 વર્ષ પહેલા જ્યારે સર અમે ભુજ બોર્ડર પર ગયા ત્યારે એવો ઇન્સિડન્ટ બન્યો કે જે સૈનિકને રાખડી બાંધી અને એના પછી જે લેટર, જે પત્ર એમના હાથમાં આપ્યો ને, એ પત્રની અંદર એ પત્ર લખનાર સુરતથી જે બેન હતી એ દીકરીનું નામ અને સૈનિકની દીકરીનું નામ બંને સેમ. અત્યારે જેમ આપણે સાયલેન્ટ થઈ ગયા એમ ત્યાં થોડીક વાર માટે વાતાવરણ એકદમ ભાવુક બની ગયું અને રીતસર એ સૈનિકની આંખમાં આંસુ છે, એ ખાલી આંખ એની ભરાઈ નહીં, એ રડવા જ લાગ્યા. અને એણે અમને સાહેબ એવું કીધું કે સાહેબ આ જે પત્ર છે ને એ મારા જીવન માટેનું ઘરેણું છે. છેલ્લા 2.5 વર્ષથી મેં મારા દીકરીનું લાઈવ ફેસ ટુ ફેસ મોઢું નથી જોયું, કારણ કે ઘરે જ નથી ગયા. અને એમની એટલી બધી લાગણી થઈ અમારા પ્રત્યે, સંસ્થા પ્રત્યે, અને એને એ દીકરી કે જેને સુરતથી આ રાખડી મોકલાવી છે એને એટલા બધા આશીર્વાદ આપ્યા સાહેબ. અને એમણે અમને લખી અને એક પ્રત્યુત્તર પણ આપ્યો અને એ લેટર છે જે એમણે અમને લખીને આપ્યો અમે દીકરીને પણ પહોંચાડ્યો. અમારી પાસે પણ 42 રાઇફલ રેજિમેન્ટમાંથી લેટર આવેલો. અમારી જે નાનકડી સ્કૂલ છે એમાંથી અમે લોકોએ પણ બાળકીઓને, બધી જ બહેનોને કીધેલું કે તમે લેટર લખો. બરાબર. એટલે એમણે તમે જેમ કીધું એમ એ લોકો જવાબ પણ આપે છે આપણા સૈનિકો. 100%. તો આ વાતને લોકો સુધી પહોંચાડવી હોય કે એક એવી મુહિમ કે ભાઈ પ્રત્યેક વ્યક્તિ, કેમ કીધું કે આપણા સૈનિકો એ મારો પરિવાર, જી, તો એને લેટર પહોંચાડવો હોય જી જી, તો ઘરે બેઠા બેઠા શું કરી શકાય? ઘરે બેઠા આપવા માટે તો અમારી જેવી સંસ્થાઓ છે સાહેબ, એમના સુધી જો એ પહોંચાડે છે તો અમારી જેવી સંસ્થાઓ છે દર વર્ષે હજારોની સંખ્યામાં વિવિધ બોર્ડરો ઉપર અમે પહોંચાડીએ છીએ. સાથે અમે જે ફિઝિકલ અમારી સાથે બહેનોને લઈને જઈએ છીએ, રાખડી બાંધીએ છીએ, તો એ રીતે પણ પહોંચાડી શકાય છે. અને આ મોહિમ અમે સ્કૂલ અને કોલેજ વાઇઝ ઘણા વર્ષોથી ચલાવીએ છીએ અને હજુ પણ ચલાવવાના છીએ. તો અહીંયાથી આપના માધ્યમથી હું વિવિધ શાળા, કોલેજો છે, એમના બહેનો છે, એમના ટ્રસ્ટીઓ છે, શિક્ષકો જો જોઈ રહ્યા હોય તો એમને પણ હું વિનંતી કરીશ કે બાળકની અંદર એક ભાવના જાગે સૈનિકો પ્રત્યે. કારણ કે એ સૈનિકો છે જે મેં તમને કીધું 20 લાખ કરતા વધારે સૈનિકો અત્યારે બોર્ડર પર ઊભા છે. તો 19 તારીખે રક્ષાબંધનના દિવસે એ પોતાની બેન પાસે નથી જવાના. સાચી વાત. એમને હાથ ખાલી ન રહી જાય અને આપણી પણ ફરજ બને છે આપણો જે ભાઈ છે એવું માની અને જો રાખડીઓ મોકલાવાની શરૂઆત થાય તો હું માનું છું કે એક પણ સૈનિકનો હાથ એ 19 તારીખે ખાલી નહીં રહે. 100% સાચી વાત છે. અને એ આપણી ફરજ પણ છે, કેમ કે એને પણ ખુમારી આવી જાય ને કે મારી એક બેન નથી, મારી હજારો બેન છે. 100%. આખો એનો હાથ ભરાઈ જાય એનાથી મોટી બીજી કોઈ પણ એના માટે વિશેષ વાત છે જ નહીં. તો આપણા આ માધ્યમ થકી મેક્સિમમ લોકો સુધી આ મેસેજ પહોંચે. અને પેલું કહેવાય ને કે એક નાની દીકરી પણ ખાલી એક રાખડી, એક નાનકડો દોરો પણ જો મોકલી દે તોય બહુ છે. સાચી વાત છે સાહેબ. તમે જેમ કીધું ને, એ જે સૈનિકો છે ને એને 200, 500, 100 રૂપિયાની રાખડીની જરૂર જ નથી, એને તો લાગણીની જરૂર છે. તમે એક દોરો આપશો તો પણ ચાલશે, પણ જે પત્ર તમે લખો છો ને એ પત્રની અંદર તમારી ભાઈ પ્રત્યેની જે ભાવના તમે સૈનિકો માટે વર્ણવો છો ને એના માટે સોના કરતા પણ વિશેષ છે. અને એ સંબંધ આખો નેચરલ છે ને, કુદરતી છે ને. એક એવી બેન કે જેને એને જોઈ પણ નથી, જે એને આશીર્વાદ આપે છે, જે એને કહે છે કે ભાઈ વીરા તું ત્યાં
રહેજે ને દેશની સેવા એના કરે. લાંબા આયુષ્ય માટે અહીંયાથી પ્રાર્થના કરે છે ને ત્યાં એ સૈનિકો, સાચી વાત, સાચી વાત. એનું સવાસે લોહી વધી જાય છે સૈનિકો. 100%, આ પત્ર વાંચ્યા પછી અમે તો આ લાઈવ અનુભવ કર્યા છે. છેલ્લા સાચી 7 વર્ષથી અમે બોર્ડર ઉપર જઈએ છીએ, સૈનિકોને મળીએ છીએ. જ્યારે પત્ર વાંચે છે ને ત્યારે એકાંતમાં વાંચ્યા પછી એ પત્રને હું તો દિલથી કહું છું કે પત્રને એ લોકો સાચવતા પણ હશે. બીજી કોઈ એવા ઇન્સિડન્ટ તમારી સાથે થયા હોય, તમે મને શેર કરવા માંગતા હોય તો કોઈ એવા ઇન્સિડન્ટ કે જે તમને કહેવાય ને કે સૈનિકો દ્વારા અથવા તો સૈનિકો પાસેથી સાંભળવા મળ્યા હોય? સૈનિકો સાથેના તો છે પણ શહીદ પરિવાર માટેના પણ છે સાહેબ. હા. લાસ્ટ અમે શહીદ પરિવારને જે મળવા ગયા હતા ને, ઘણી વખત આપણે સાંભળતા હોઈએ છીએ કે એકનો એક દીકરો શહીદ થઈ જાય. હા. ઘણા પરિવારમાં અમે મળવા ગયા સાહેબ, એની અંદર એમના 2 દીકરા હોય. એક દીકરો શહીદ થઈ જાય છતાં પણ એના મા બાપ એવું બોલે છે કે મારો જે બીજો દીકરો છે ને એને મારે આર્મીમાં જ આપવો છે, એને સૈન્યમાં જ ભરતી કરાવી છે. એટલે ટૂંકમાં સૈનિકોની અંદર જે દેશદાજ છે ને એના કરતા વિશેષ એના મા બાપના હૃદયની અંદર પણ દેશ પ્રત્યેની ભાવના છે. રાઈટ. સાથે સાથે એક બીજો ઇન્સિડન્ટ સાહેબ હું તમને વર્ણવું. નોર્મલી અમે શહીદ પરિવારને રૂબરૂ મળીએ છીએ અને રૂબરૂ મળીએ ને એટલે પરિવારની સાથે મોસ્ટલી 10 થી 15 મિનિટ જ બેસી શકાય, કારણ કે એના ઘરનું વાતાવરણ છે એ આપણાથી સહન થાય જ નહીં. સાચી વાત. એ સમય દરમિયાન અમને એવું જાણવા મળ્યું સાહેબ કે એ જે સૈનિક શહીદ થયા એ જ દિવસે, બીજા દિવસે સવારે એમના વાઈફ છે એમનું શ્રીમંત હતું અને આગલી રાત્રે એમના હસબન્ડની આ જે સૈનિક જે શહીદ થયા છે એની બોડી એના આંગણામાં આવી છે. આવા તો કેટલાય હજારો ઇન્સિડન્ટ છે, પ્રસંગો છે સાહેબ કે જે અમે રૂબરૂ અનુભવ્યા છે. અને ત્યાંથી આપણને ખરેખર એવું થાય કે અમે જે આપણે આ કામ કરી રહ્યા છીએ ને એ 100% એક સાચી દિશામાં જઈ રહ્યું છે. દરરોજનો માત્ર 1 રૂપિયો ભેગો કરવો. અમે જ્યારે શરૂઆત કરી ત્યારે ધિક્કાર પણ મળ્યો. ઘણા એવું પણ કીધું કે આ શક્ય જ નથી, 1 રૂપિયો તમે ભેગો કરશો અને લાખો રૂપિયા ભેગા થાય અને તમે શહીદ પરિવારને પહોંચાડો, એ શક્ય જ નથી, 1 રૂપિયાથી ક્યારેય નહીં થઈ શકે. આવું કહેવાવાળા પણ હતા. અત્યારે એ જ લોકો કહે છે કે આપ જે કાર્ય કરી રહ્યા છો એ અવિશ્વસનીય છે. પેલું કહેવાય ને, કાર્ય શરૂ તો કરવું, શરૂ કરીને લોકો મૂકી દે, પણ એને પકડીને આગળ લઈ જવું અને એને સતત દબાવતું રાખવું, અને એ પણ પેલા જીવન જીવવાની સાથે સાથે, નોકરી કરવાની, કામ કરવાનું, એની સાથે સાથે દેશ સેવા કરવાની, એ દરેકના બસની વાત નથી. 100%. એટલે તમે જે કરી રહ્યા છો એ ખરેખર પેલું કહેવાય ને, સેલ્યુટને પાત્ર છે. ખૂબ ખૂબ આભાર. અને આવી જ વસ્તુ 15મી ઓગસ્ટના દિવસે આપણા પરિવાર સુધી, એટલીસ્ટ ગુજરાતી પરિવાર સુધી પહોંચે, પ્રત્યેક ઘર સુધી પહોંચે, અને પ્રત્યેક બાળક દેશ માટે કંઈક ને કંઈક સેવિંગ કરતો થાય, અને દેશના આ જે સૈનિક પરિવારો છે, શહીદ પરિવારો છે, એને મોકલતો થાય. એવી એક શુભેચ્છા તમને પાઠવીએ, અને તમારું કામ આવું ને આવું આગળ વધતું રહે અને દેશ માટે ક્યાંક ને ક્યાંક કામ આવે, એવી તમને બધાને જ આખા આઈ સપોર્ટ ફાઉન્ડેશનને ઓલ ધ બેસ્ટ અને શુભકામના. ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ. આ સાથે મારો એક બીજો સવાલ છે. જી. આજના યુવાનો ઘણા બધા એક સારી લાઈફ માટે ભારત છોડીને જાય છે. જી. એક નવી જીવનશૈલી માટે, તો એના ઉપર કઈ પ્રકાશ પાડી શકો? સાહેબ, સમય ફાસ્ટ છે અત્યારે, અને દરેક વ્યક્તિને અત્યારે સ્વતંત્રતાનો હક છે, પોતાનો નિર્ણય જાતે લઈ શકે છે. તમે જેમ કીધું કે દેશ છોડીને બહાર જાય છે, આપણે એવું નથી કહેતા તમે કમાવા માટે ન જાઓ, પણ તમે જાઓ છો ત્યારે મેં શરૂઆત તમને, જ્યારે આપણી પોડકાસ્ટની શરૂઆત થઈ ત્યારે મેં કીધું તમે બહાર જાઓ છો ત્યારે તમે ભારતને રિપ્રેઝેન્ટ કરો છો. તમે ભારત દેશને છોડીને બીજા દેશની અંદર જઈ રહ્યા છો, એને તમારી કર્મભૂમિ બનાવી રહ્યા છો, પણ તમારી જે માતૃભૂમિ છે, જે ભારત છે, એના માટે તમારા હૃદયના ખૂણાની અંદર એક જગ્યા એવી રાખવાની કે જ્યાં હંમેશા તમે એના ઋણી છો, તેનું ઋણ ચૂકવવા માટે તમારે 100% હંમેશા પ્રયત્ન કરતો રહેવો જોઈએ. આજના યુવાનોને મારે એટલું જ કહેવું છે કે તમે જ્યાં પણ છો અથવા તો જ્યાં પણ જવાના છો ત્યાંથી તમારે ભારત દેશ માટે, તમને દેશે શું આપ્યું છે, દેશે તમારા માટે શું કર્યું છે, એ ક્યારેય ન ભૂલવું જોઈએ. તમારા આવનારા વર્ષોના કોઈ એવા પ્લાનિંગ, અથવા તો જેમાં તમને સરકાર દ્વારા અથવા તો કોઈ એવા સપોર્ટ જેના કારણે તમે આ મુહિમને ઓર આગળ લઈ જાઓ, એવું કોઈ આવનારા વર્ષોમાં? જી સાહેબ, ચોક્કસ. આઈ સપોર્ટ ફાઉન્ડેશનને 7 વર્ષ થયા છે, અને કલેક્ટરના નેજા હેઠળ જે ત્રિમાસિક મીટિંગ થાય છે સાહેબ, એમાં આપણી સંસ્થા આઈ સપોર્ટ ફાઉન્ડેશનની એમાં એક સીટ હોય છે, આપણે સાથે બેસીએ છીએ. છેલ્લી 2 મિટિંગથી આપણે કલેક્ટર સાહેબને પાસે જમીનની એક માંગણી કરી રહ્યા છીએ. શેના માટે? તો અમે એવું વિચારીએ છીએ સાહેબ કે જે સૈનિકો શહીદ થઈ ગયા છે એમાંથી એકનો એક દીકરો જેમનો શહીદ થયો છે, એમના મા બાપ જે નિરાધાર થયા છે, એકલા થયા છે, એમને આપણે સાચવવા છે, એમને આપણે સેવા કરવી છે. એ સેવાના ભાવ સાથે અમારે એક અહીંયા એક શહીદના મા બાપ માટેનો એક આશ્રમ તૈયાર કરવાની ઈચ્છા છે. એટલે અમારો ભવિષ્યનો પ્લાનિંગ એ છે. સાથે એ જ કેમ્પસની અંદર ઘણા બધા કોલ અમને એવા આવે છે કે અમારે સૈન્યમાં ભરતી થવું છે, તો શું કરવું, એના માટે ટ્રેનિંગ ક્યાં લેવા જવી,
તો અમે આ વર્ષે માંગણી એવી પણ કરી છે કે અમને એક જો વ્યવસ્થિત જગ્યા પ્રોવાઈડ થાય તો એક સરસ મજાનું ત્યાં સ્થાયી, ત્યાં નિવાસી તાલીમ કહેવાય એવું હા. એક સૈન્ય માટેનું, જ્યાં ભરતી કરવા માટે અથવા તો ટ્રેનિંગ લેવા માટેનું એક આખું ટ્રેનિંગ સેન્ટર અમે તૈયાર કરવા જઈ રહ્યા છીએ. થોડા સમયની અંદર પ્રયત્નો ચાલુ છે. જો ભગવાનની ઈચ્છા હશે અને સૌના આશીર્વાદ હશે તો 100% એ સફળ થશે. 100% બંને કામ થાય, દેશ સેવા જી. પણ થાય, એમના પરિવારને પણ સાચવી શકાય અને ને એક સાથે આખું એમાં હું એડ પણ કરી દઉં કે જે સૈનિકો જે નિવૃત્ત થાય છે અને સુરતની અંદર છે અને એમને જે કોઈ બી જગ્યાએ કામ શોધવાની ઈચ્છા છે કે જાય છે, તો એને જ આપણે અહીંયા તાલીમાર્થી તરીકે લઈ લેશું. તો એમને એક જોબ પણ મળશે, સાથે સાથે એમનું ઇન્કમ પણ શરૂ થશે. તો ભરતભાઈ, અ, તમારા આઈ સપોર્ટ ફાઉન્ડેશન થકી આજે શૌર્ય પાત્ર દ્વારા આવતા જે કાંઈ પણ સમ અમાઉન્ટ ઓફ મની હોય છે એ તમે જ્યારે આ પરિવારને આપો છો, શહીદ પરિવારને, તો એમાંનો કોઈ એવો અનુભવ તમને જે થયો હોય? અમારી જ્યારે સંસ્થાની શરૂઆત થઈ ને સાહેબ, આઈ સપોર્ટ ફાઉન્ડેશનની 2017માં, ત્યારે સંસ્થાની શરૂઆત કરી અને એક એક રૂપિયો અમે ઉઘરાવવાનું શરૂ કર્યું. એ સમય દરમિયાન અમારું બેંકમાં એકાઉન્ટ નહોતું. એટલે અમે જ્યારે પ્રથમ પરિવારને મળ્યા, દિનેશ દીપક બોરસે નામનો પરિવાર અમદાવાદની અંદર છે, અને એ પરિવારને અમે રૂબરૂ મુલાકાત કરી અને ત્યારે અમે એમને 1 લાખ રૂપિયા કેશ તેમના પરિવારને આપ્યા અને એમના પરિવાર સાથે 15-20 મિનિટ બેસી અને સાહેબ અમે જ્યારે નીકળી રહ્યા હતા ત્યારે એમની 6 વર્ષની નાનકડી ઢીંગલી છે, દીકરી છે, એ દોડીને મારી પાસે આવી અને મને એકદમ હગ કરી ગઈ. અને સાહેબ એનો એક માસૂમ પ્રશ્ન એવો હતો કે અંકલ, મારા પપ્પાને કોણે માર્યા છે? એટલે સ્વાભાવિક રીતે નાના બાળકને સહજતાથી જવાબ આપતા મેં એવું કીધું સાહેબ એમને કે બેટા, પપ્પાને માર્યા નથી, એ તો ભગવાન પાસે જતા રહ્યા છે. અને એમના દાદી છે એ દીકરીને લઈને જતા ત્યારે દીકરીએ સાહેબ એવું કીધું કે જ્યારે હું મોટી થઈશ ને ત્યારે મારા પપ્પાને જેને માર્યા છે, હું સૈન્યમાં ભરતી થઈશ અને મારા પપ્પાને જેને માર્યા છે ને એનો હું બદલો લઈશ, એને હું મારી નાખીશ. ટૂંકમાં કહેવાનો ભાવ સાહેબ એટલો છે કે જે દેશ ભાવના, દેશદાજ સૈનિકોની અંદર હોય છે ને એના કરતાં કેટલાય ગણી વધારે એમના બાળકોની અંદર, એના મા બાપમાં, એના પરિવારમાં જોવા મળે છે. ભરતભાઈ, એવું પણ હશે ને કે જે શહીદ થાય છે તો એમને સરકાર દ્વારા પણ ફંડ મળતું હશે, તો સરકાર દ્વારા પણ એટલું ઇનફ ફંડ તો મળતું હોય કે જેના કારણે એનું ઘર ચાલે? જી, 100% સાહેબ. સરકાર દ્વારા સાહેબ જે ફંડ મળે છે ને એમાં મોસ્ટલી એવું આપણે જોયું છે કે જે સૈનિક શહીદ થઈ જાય છે એમને નોમિનીની અંદર વારસદાર તરીકે પોતાની વાઈફનું નામ લખાવેલું છે. રાઈટ. હવે જે સૈનિક શહીદ થાય છે સાહેબ, એ સૈનિકોની તમે એવરેજ ઉંમર જોશો ને તો ખૂબ જ નાની ઉંમર હોય છે. અને નાની ઉંમરમાં શહીદ થાય ત્યારે એમના વાઈફ છે, જે નાની ઉંમરના હોવાથી અન્ય કોઈ પણ જગ્યાએ મેરેજ કરીને જતા રહી છે, ત્યારે ઉપર સરકારમાંથી આવેલું જે ફંડ છે એ વાઈફ એ પોતાની જોડે લઈને જતા રહી છે. આવા સમયે એમના મા બાપ છે ને એમની પાસે કશું જ વધતું નથી. હમ. અને એવા મા બાપ છે એને આઈ સપોર્ટ ફાઉન્ડેશન જાતે મળે છે અને એમને શૌર્ય સહાય આપવા માટે પ્રયત્ન કરે છે. ખૂબ સરાહનીય, ખૂબ સરાહનીય. ઓકે ભરતભાઈ, ખૂબ સરસ. તમારી સાથે વાતચીત કરીને આમ કહેવાય ને કે એક પ્યાલો ખૂન અમારામાં પણ વધી ગયો કે દેશ સેવાને અમે પણ કેટલા સુધી પહોંચાડી શકીએ. ખાસ આ એપિસોડનો એક ઇન્ટેન્શન એ જ હતો કે ભાઈ, ધેર આર સમ હીરોઝ જે Right. ટીવી મૂવીમાં દેખાય છે, અને ધેર આર સમ સુપર હીરોઝ જે રિયલ લાઈફમાં ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે છે. એ તમારી મારી જેવા નાના નાના વ્યક્તિઓ, આમ આદમી જેને કહેવાય ને, એ જ છે કે જે ક્યાંક ને ક્યાંક આ ચિંગારીને એક લેવલ સુધી લઈ જાય છે કે જે આગમાં પરિણમે છે. અને આવા કેટલા વ્યક્તિઓ હશે કે જેને આ એક નાનકડા અમથા વિડીયોના માધ્યમથી પણ એક નાનકડી અમથી પ્રેરણા પણ મળી જાય, તો એ પોતે સૈનિકો સુધી પહોંચી શકે, દેશ સેવા કરી શકે. અને સુરત એક કર્ણભૂમિ આપણે કહીએ છીએ, દાનની ભૂમિ કહીએ છીએ, રાઈટ. તો અહીંયાથી તો સરવાણી વહે જ છે. પણ એક નાનામાં નાનો વ્યક્તિ પણ કહેવાય ને કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી એ આપીને પણ સૈનિક પરિવાર સુધી પહોંચી શકે. આમ તો આપણે દાન કરતા જ હોઈએ છીએ, પણ સૈનિક પરિવારને દાન કરવું, ધેટ ઇઝ ધી વેરી યુનિક થિંગ. સૈનિક પરિવારને સપોર્ટ કરો, ધેટ ઇઝ ઓલ્સો વેરી યુનિક થિંગ. અંતે તમે જેમ કીધું એમ, સૈનિકનો પરિવાર એ મારો પરિવાર. રાઈટ. આ ભાવના જો દરેકના દેશમાં આવી ગઈ તો લગભગ કંઈ ઘટશે નહીં. અને આજના એપિસોડના માધ્યમથી સાહેબ યુથને હું બીજો મેસેજ પણ આપીશ કે આઈ સપોર્ટ ફાઉન્ડેશન જેવી ઘણી બધી સંસ્થાઓ હશે કે જે રાષ્ટ્ર સેવા કરે છે. હા. તમારી પાસે જો ટાઈમ હોય, યુથ પાસે થોડો પણ દિવસમાં અડધો કલાકનો પણ જો ટાઈમ વધતો હોય તો આવી અમારી જેવી કોઈ પણ સંસ્થાઓ હોય એમની સાથે આપ જોડાવ, એની સાથે સેવામાં જાઓ, જુઓ, જાણો અને એની અંદર તમારાથી જે પણ થઈ શકે એફર્ટ લગાવવા પૂરતો પ્રયત્ન કરો. કારણ કે એવું નથી કે 2-3 વ્યક્તિઓ છે એના વિચારોથી જ સંસ્થાઓ ચાલતી હોય. એક નવા વિચારોને આપે પણ થશે ને એ બાને દેશ સેવા પણ થશે. અચ્છા, આ આઈ સપોર્ટ સંસ્થા અથવા તો તમને કોઈ વ્યક્તિને, કોઈ યુવાનને મળવું હોય તો કઈ રીતે મળી શકાય? એ ડિસ્પ્લે ઉપર સાહેબ આપણો જે નંબર ચાલે છે, નંબર ઉપર કોલ કરશો તો પણ આપણે એ માહિતી હશે.
આપણી વેબસાઇટની માહિતી જે ડિસ્પ્લે ઉપર ચાલી રહી છે એના ઉપર પણ એને માહિતી મળી જશે. આપણો કોન્ટેક્ટ નંબર પણ છે અને સાથે કતારગામની અંદર લલિતા ચોકડી ઉપર આપણી ઓફિસ છે. ત્યાં દરરોજ રાત્રે રવિવાર સિવાય દરરોજ રાત્રે 9 થી 11 આપણી ત્યાં હાજરી હોય છે. ત્યાં આપણી રૂબરૂ મુલાકાત એમની સાથે આપણે કરી શકીએ. તમારો ખૂબ ખૂબ આભાર કે અહીંયા આવ્યા, તમારા સાહેબ, વ્યૂ આપનો શેર thank you. કર્યા અને લોકો સુધી પહોંચાડીએ કે ભાઈ આ 15મી ઓગસ્ટ ખાલી કહેવાય ને કે દેશભક્તિ તિરંગો લઈને છલકાવાની નથી, પણ દરેકના હૃદયમાં દેશભક્તિ જાગે, 100%. દરેકના હૃદયમાં કંઈક આ નવી ભાવના જાગે કે ભાઈ એક સંકલ્પ લે ખાલી કે ભાઈ આ વર્ષે હું 365 દિવસ એટલે પ્રતિ એક દિવસનો 1 રૂપિયો એવા 365 રૂપિયા ભેગા કરીને હું સૈનિક પરિવારને, શહીદ પરિવાર માટે સપોર્ટ કરીશ. તો બરાબર છે. 15મી ઓગસ્ટ આપણી સાર્થક છે, આઝાદીનું પર્વ આપણું સફળ છે. 100%. દરેક ધન્યવાદ. યુથ છે કે અન્ય વ્યક્તિઓ છે, તમે કીધું એ પ્રમાણે જો સંકલ્પ પત્રની અંદર સાથે જોડાશે અને 365 રૂપિયા વર્ષના આપતા થશે તો પણ ઘણી મોટી સેવા થઈ શકે છે. 100%. આજના સમયમાં સૌથી મોટી જરૂરિયાત છે. આપણે આમ જોવા જાવ તો કેક અને સેલિબ્રેશન પાછળ 1000, 2000, 5000 નો ખર્ચો કરી દેતા હોટલ હોય. ની અંદર જઈએ તો 2-3 હજારનું બિલ આવી જાય છે. એટલે આપણે આપણા બાળકને ખાલી એક આ વસ્તુ શીખવીએ, કંઈક નવું કરીએ, એમાંનું એક આ કરીએ કે ભાઈ 365 રૂપિયા આપણા બાળક વતી કે બાળક દ્વારા જ તમારી સંસ્થાને આપે કે મળે તો ખૂબ મોટો ફાયદો થશે. સારું સરજી, વંદે માતરમ, જય શ્રી ખૂબ કૃષ્ણ, ખૂબ આભાર. જય હિન્દ. જય હિન્દ, વંદે માતરમ. જય હિન્દ.